હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે પાણીપુરીની જે પૂરી બજારમાં મળે છે તેવી ક્રિસ્પી અને સરસ પૂરી ઘરે બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે લોટ બાંધવા માટે સોજી લેવાની છે. આપણે મેદો નથી લેવાનો, આપણે હેલ્ધી પૂરી બનાવવાની છે. તો આપણે સોજી લઈ લઈશું અને એમાં આપણે મીઠું કે એવું કંઈ નાખવાનું નથી. અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. સરસ મજાનું આપણે મોણ કરી લીધું છે. આવું મુઠ્ઠી જેવું મોણ લેવાનું છે. અને હવે આપણે પાણી ગરમ કરીને લેવાનું છે એને લોટ બાંધવા માટે. થોડું થોડું કરીને આપણે લોટ બાંધી લઈશું અને આપણે એને આમ બાઇડિંગ કરવાનું છે. આમ એકદમ મસળવાનું નથી લોટ. આપણે આ લોટ છે ને રવો એને આમ ભેગો કરી દેવાનો છે. જો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે 15 મિનિટ જેટલું આપણે રેસ્ટ આપી દઈશું. જો આપણી 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ પલળી ગયો છે. હવે આપણે આ લોટને 5-1 મિનિટ સુધી આપણે મસળવાનો છે. આપણે પ્લેટફોર્મ પર સાફ કરી અને પ્લેટફોર્મ ઉપર જ મસળીશું. આવી રીતે આમાં મસળવાનો છે. એટલે આપણે જે રવો લીધો છે ને તો એ રવાનો એક પણ કણ ના રહેવો જોઈએ અને મેદા જેવો સ્મૂથ લોટ થઈ જવો જોઈએ. ત્યાં સુધી આપણે સરસ રીતે આપણે મસળવાનો છે. જો સરસ મજાનો આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે અને કોઈ પણ એમ ના કહે કે આપણે આ સોજીનો બાંધ્યો છે. એકદમ સરસ મેદા જેવું લાગે છે. હવે એમાંથી આપણે આવી રીતે લોહો લઈ અને સરસ મજાનો આપણે રોલ વાળી લઈશું. આવી રીતે રોલ વાળી અને પછી આપણે પાણીપુરી માટેના ગુલ્લા બનાવી લઈશું. આવી રીતે સરસ મજાના આપણે ગુલ્લા બનાવી લેવાના છે અને પછી હથેળીની મદદથી આવી રીતે ગોળ વાળી લેવાના છે. અને આપણે એક ભીનું કપડું લેવાનું છે. તો બધા ભીના કપડામાં મૂકી દઈશું આપણે. હવે આપણે જો સરસ મજાના ગુલ્લા તૈયાર છે. હવે એને આપણે વણતા જઈશું અને તળતા જઈશું. આવી રીતે આપણે વણી લઈશું અને પછી એને તળી લઈશું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને તેલ સારું એવું ગરમ કરવાનું છે અને આપણે નાખી દેવાની છે. અને જો એ ફૂલી જાય એટલે આપણે બીજી નાખીશું. વણતા જઈશું ને નાખતા જઈશું. જો સરસ મજાની આપણી કેવી પકોડી ફૂલી ગઈ છે. તો આવી રીતે બધી જ આપણે નાખીને ફૂલાવી લેવાની છે. અને સરસ મજાની આપણી પકોડી તૈયાર થઈ ગઈ છે. ઘરે પણ સરસ બજાર જેવી સરસ થાય છે અને હા પણ હેલ્ધી છે. પાછી મેદાના લોટની નથી એટલે. જો આપણે જે પહેલાં નાખીએ હતી એ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. એને આપણે ઉતારી લઈશું. આવી રીતે બધી જ ક્રિસ્પી થાય એમ બનાવી લઈશું આપણે. જો સરસ મજાની બધી જ પાણીપુરી આપણી બની ગઈ છે અને બધી જ પાણીપુરી આપણી ફૂલી છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈશું. જુઓ સરસ મજાની આપણી પાણીપુરીની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની ક્રિસ્પી અને હેલ્ધી છે. મેદામાંથી નથી બનતી અને સોજીમાંથી બને છે એટલે ખૂબ સરસ છે. અને તમને એનો અવાજ પણ સંભળાવું. એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ છે. જુઓ એકદમ સરસ થઈ છે. અને તમારે જો આની પાણીપુરીનું પાણીની રેસીપી જોઈતી હોય તો ચેનલમાં મારે આગળ આપેલી છે. તો તમે એ જોઈ શકો છો અને એન્જોય કરી શકો છો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.